એવી મારી ભગવતીની અનેક માં જગદંબાના પરચા છે. પરચાનો નથી કોઈ પાર, એ મારી વાઢાળી બૂટ બલાડ ને જે દી બહુચરાજી. અને તેથી એમ કહેવાય છે કે બીજા 12 મહિના વયા ગયા, માતાજીના અનેક પરચા છે. બીજા 12 મહિના જાતા મેરિયાની હારે ભગવતી પડદે વાતું કરે છે, પડદે વાતું કરે છે. મેરિયો કે એ મારી જોગ માયા, મારે હવે પડદે વાતું ઈ નથી કરવી. મેરીએ કીધું કે માં હવે મારે પડદે વાત નથી કરવી હો. કે તો કે મને હવે કોક દી મારી ભગવતી આપો આપ સન્મુખ આવીને મળ માં. રેવા દે મેરિયા, રેવા દે. તને મારી જોગ માયાની ઓળખાણ નહીં થાય હો મેરિયા. મેરિયો ખડ 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 દાંત કાઢીને કહેવા મળ્યો કે માં હું મારી જોગ માયાને ન ઓળખું. નહીં ઓળખ મેરિયા. મેરિયો જ્યારે બહુ જીદ કરવા મળ્યો ત્યારે માતાજી કીધું જા મેરિયા, કોઈ સમય આવતા હું તને મળીશ. કોઈ સમય આવતા મળીશ. આહો મહિનાની માતાજીની નવલી નવરાત્રી છે. મેરિયો ધોળા બળદિયા જોડી ખમ 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 રથડો લઈ અને ધંધુકાની માલપા માતાજીના નર નિવેદ લેવા માટે જાય છે. ભાઈ મેરિયો રથડો લઈને વિયો આવે. માતાજીને એમ થયું કે આજ મારે મેરિયાને આપો આપ મળવું છે, પડદે વાત નથી કરવી. માર્ગો માર્ગ મેરિયો વિયો છે. અને એમાં ભગવતી 75 વર્ષની ડોશીમાં હોય એવું સ્વરૂપ ધારણ કર્યું છે. ધોળી ધોતીનો સંદર્ભ ઓઢ્યો છે, સાંદીના પતરા જેવા જેના વાળ છે, હાથમાં લાકડી છે. અને માર્ગને કાંઠે મારી માતાજી આડા ઉભા રે મેરિયાને કહેવા મળે એ મન લઈ જા મારા દીકરા, મારથી હલાતું હવે નથી. એ ભાઈ મન લેતો જા, મારે રોજ ક્યાં સુધી આવું છે, મારથી હલાતું નથી. મેરીએ કીધું ડોશીમાં આઘાર્યો આઘાર્યો, આમાં તો મારી દેવના નિવેદ ભર્યા છે. હે કે મારી દેવના નિવેદ ભર્યા છે. તમારા અંગે આમ તો જુઓ ગઢ ને ઘુમડ છે, પાસ પરવું યાદ આવે છે. આ તમારું ગંધારું ગોબરું સ્વરૂપ છે. આઘાર્યો એટલું કહી અને મેરીએ રથડો ખમ 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 હાકી મૂકો. વાતું કરતા વાર લાગે મેરિયો રથડો લઈને વિયો આવે આવે. મેરિયો રથડો લઈને વિયો જાય રોજ કે હામે. પણ જેમ પવનની આંટી હોય એમ માતાજી આગળ જાય માર્ગના કાંઠે ખોળક વ્રહની દીકરી બા જેવું સ્વરૂપ ધારણ કરી લાજનો ઘૂંઘટો તાણી અને મારી જોગ માયા માર્ગને કાંઠે રોવા મળ્યા ભાઈઓ. લાંબો હાથ મેરિયો સાંભળી ગયો. ગાડું ઊભું રાખી અને ગાડામાંથી હેઠા ઉતરી ધીમે 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 માતાજી આગળ જઈ અને એટલું કીધું કેમ રોવો છો? કે રોવાનું કારણ છે શું? કે કોઈને વાત કરાય એમ નથી.
મેરીએ કીધું કે બેહી જાવ મારા ગાડામાં, ખાઈ પીવે એવું છે. માતાજી મરક 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 ગાડાની માલપા બેહી ગયા છે ભાઈ. પણ ગાડાની માલપા બેઠા એટલે ભગવતી ગાડાને ઠાઠે બેઠા હતા ભાઈ. મેરીઓ હાથમાં બળદિયાની રાશ લઈ અને રથડો હાંકી મૂક્યો, પણ થોડોક આઘાક દાવા દઈ અને મેરીએ કીધું ઉલાળ થાય છે થોડાક ઓરા વિયાવો, ઉલાળ થાય છે થોડાક ઓરા વિયાવો. એમ કરતા કરતા જેનો વિનાશ કાળ થવાનો હોય ત્યારે માણસની વિપરીત બુદ્ધિ પૂજે છે ભાઈ. કર્મે લખ્યું કીર્તાર, સઠીના સુકે નહીં, પછી હુનર કરે ભલે હજાર, એને આખરે આડું ફરે. આનો વિનાશ કાળ છે એટલા માટે આને વિપરીત બુદ્ધિ પૂજી છે. ઉલાળ થાય છે ઓરાવી આવો એમ કહેતા કહેતા મેરીઓ પોતાની બાવો બાવી લઈ જાય અને જેનું ભવિષ્ય ભૂલવે છે ભાઈ, જેની બુદ્ધિ ભ્રષ્ટ થાય. મારી માતાજીના હુર માથે હાથ નાખવા જાય, પણ આ તો જગત સર્જનહાર જગદંબા હતી હો. વિરાટ સ્વરૂપ ધારણ કરી કાળ ક્રોધમાં આવી, હાથમાં તલવાર ત્રિશૂળ લઈ અને ગાડાની માલપા મારી ભગવતી ઉભા રહી. એટલું કીધું કે મેરિયા, તે મને નો ઓળખી ને, હું તારી માં છો મેરિયા. પણ એ મેરિયા, હવે જો અહીંયા મારું તો દુનિયાની માલપા મારી માની અપકીર્તિ થાય, માં માણસને મારી નાખે છે. પણ દાદા, જો રોજકાના પાદરની માલપા દાન જો મરેલો હોત એમ જાણજે મારી બેથાના કુળમાં જન્મેલી બૂટ વાઢાળીનો માર્યો હોય મેરિયા. મેરિયો પગ જાલી મારી માતાજીને કે મારું જીવતર બગડી ગયું. કોઈ રીતે નહીં મેરિયા, હું ભગવતી છું, બોલીને જો બીજું બોલું દુનિયાની માલપા મારી વાત ન રહે. અને તેથી એમ કહેવાય કે મેરિયો રથડો લઈ રોજક્યાના પાદરમાં આવ્યો તો ગાડાની માલપાથી હેઠો નાખી દીધો છે. પણ છતાં માતાજીએ હું કીધું કે મેં હજી મેરિયાને માર્યો નથી. જો આવી રચના ન કરે તો મેરિયાની અને મારી બૂટ વાઢાળી બૂટ ભવાનીની કોઈ વાત ન રે હારે. આજ એને કેટલાય વર્ષો વીતી ગયા છે પણ હારે વાત છે ને એટલે એને અમર રાખી દીધો કહેવાય. અને તેથી માતાજીએ દુહો કીધો છે. શું કીધું હોય છે મેરિયાને? મેરિયા, મેં કીધું મારું કયું માન્યો નહીં અને તે મારી જોગ માયા બૂટ વાઢાળી હારે ઝઘડો કર્યો. પણ રોળાઈ જોઈ તું હવે રણમાં, એ મન તે બાનું સડાયું ખોટું બૂટને, એ મન બાનું સડાયું ખોટું બૂટને.